Hello dear students, myself Vandana Dave. I am from Civil Department. Welcome to our bridge course. Our topic is basic knowledge of civil engineering. સિવિલ એન્જિનિયરિંગ સૌથી પહેલાં તો કોને કહેવાશે? તો સિવિલ એન્જિનિયરિંગ શું છે? જે તમારી આજુબાજુ જેટલું પણ કન્સ્ટ્રક્શન વર્ક થઈ રહ્યું છે એ બધું જ શું છે? એક સિવિલ એન્જિનિયરિંગ છે. જેમ કે તમે કોઈ બિલ્ડિંગ જુઓ છો તે શું છે? એ એક સિવિલ એન્જિનિયરિંગ છે. તમે કોઈ બ્રિજ જુઓ છો તો એ શું છે? એ પણ એક સિવિલ એન્જિનિયરિંગ છે. તમે કોઈ રેલવે અથવા તો મેટ્રો જુઓ છો તો એ પણ શું છે? એ પણ એક સિવિલ એન્જિનિયરિંગ છે. સિવિલ એન્જિનિયરિંગની અંદર બધી જ ટાઈપના કન્સ્ટ્રક્શન આવે છે. પહેલાંના જમાનામાં પણ કન્સ્ટ્રક્શન થતા હતા અને અત્યારે પણ કન્સ્ટ્રક્શન થઈ રહ્યા છે. બધી જ ટાઈપના કન્સ્ટ્રક્શન સિવિલ એન્જિનિયરિંગની અંદર ઇન્ક્લુડ થાય છે. હવે આ કન્સ્ટ્રક્શન બધા કરવા માટે સિવિલ એન્જિનિયરિંગમાં સ્ટડી કરવી ઇમ્પોર્ટન્ટ છે. તો સિવિલ એન્જિનિયરિંગની અંદર કયા કયા ટોપિક્સ કવર થશે, એટલે કે એના ફંડામેન્ટલ શું છે, બેઝિક ઇન્ફોર્મેશન શું હશે જો સિવિલ એન્જિનિયરિંગ કરવું છે તો આજે હું તમને એ સમજાવીશ. સૌથી પહેલાં તો સિવિલ એન્જિનિયરિંગની અંદર બહુ બધા સબ્જેક્ટ ઇન્ક્લુડ થાય છે, જેવા કે સ્ટ્રક્ચરલ મિકેનિક્સ, ઇરિગેશન, ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ અને એક્સેટ્રા. બીજા પણ બહુ બધા ટાઈપના સબ્જેક્ટ્સ ઇન્ક્લુડ થાય છે. બટ અત્યારે હું તમને એવા સબ્જેક્ટની વાત કરીશ કે જે સબ્જેક્ટ મોસ્ટલી ફિલ્ડ ઉપર યુઝ થાય છે અને તમારા ભણવામાં પણ એનું ઇમ્પોર્ટન્સ થોડુંક વધારે છે. આ ટાઈપના સબ્જેક્ટ્સને આપણે સૌથી પહેલાં જોઈશું. મેં ટોટલ 4 ટાઈપના સબ્જેક્ટને ડિટેલ્સમાં બતાવ્યા છે. આ જે સબ્જેક્ટ છે એ તમારા રેગ્યુલર લાઈફમાં પણ યુઝ થાય છે અને તમે જ્યાં પણ કન્સ્ટ્રક્શન જોતા હશો ત્યાં પણ આ સબ્જેક્ટ તમને દેખાશે. ફર્સ્ટ છે સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ. સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ એટલે ડ્રોઈંગ રીડિંગ કરવું, ડ્રોઈંગમાં કયા કયા આસ્પેક્ટ આવે છે, એના પરથી કેવી રીતે એક્ઝિક્યુટ કરવું, એ બધું સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર આવે છે. સેકન્ડ જોઈએ તો એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ અને વેલ્યુએશન, જેમાં એસ્ટિમેટિંગનો મિનિંગ છે કે આપણે કોઈ પણ વસ્તુનો અંદાજ કેવી રીતે લગાવવો, એ અંદાજ લગાવ્યા પછી તેનું કોસ્ટિંગ કેવી રીતે કરવું, એટલે કે એની જે પણ રેટ છે એ રેટ પ્રમાણે એનો ભાવ કેવી રીતે નીકાળવો, એ થઈ જશે તમારું કોસ્ટિંગ. એના પછી તમારું છે વેલ્યુએશન. તો તમે એસ્ટિમેટિંગ અને કોસ્ટિંગ કર્યા પછી જે કન્સ્ટ્રક્શન બનાવો છો તો આફ્ટર કન્સ્ટ્રક્શન એની વેલ્યુ માર્કેટની અંદર કેટલી હશે તો એ તમારું વેલ્યુએશનની અંદર આવશે. એના પછી છે કોન્ક્રીટ ટેકનોલોજી. સિવિલ એન્જિનિયરિંગનો મેઇન પાર્ટ છે કોન્ક્રીટ. કોઈ પણ કન્સ્ટ્રક્શનની અંદર કોન્ક્રીટ અને રેઇન્ફોર્સમેન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ કોન્ક્રીટ કેવી રીતે બનશે, એમાં કયા કયા કોમ્પોનન્ટ્સ આવશે, એ બધું જ હું તમને આગળ સમજાવીશ. ફોર્થ વન છે બિલ્ડિંગ મટીરિયલ. હવે કોઈ પણ કન્સ્ટ્રક્શન કરવા માટે બહુ બધી ટાઈપ્સના મટીરિયલ જોઈએ છે. આપણે બેઝિકલી અમુક મટીરિયલ્સ એવા હોય છે કે જે તમને નેચરલી મળી જાય છે, પરંતુ અમુક મટીરિયલ્સ એવા હોય છે જે નેચરલી મળતા નથી. તો આ મટીરિયલ્સ કયા છે જે નેચરલી મળે છે, કયા છે જે આર્ટિફિશિયલી બનાવવા પડે છે, આ મટીરિયલ્સ ક્યાં ક્યાં યુઝ થાય છે, એ હું બધું તમને આગળ સમજાવીશ. સૌથી પહેલાં તો સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ. કોને કહીશું આપણે સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ? તો અ સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ ઓર સાઇટ ડ્રોઈંગ, એને સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ પણ કહેવાય છે અને સાઇટ ડ્રોઈંગ પણ કહેવાય છે, ઇઝ અ ટાઈપ ઓફ ટેકનિકલ ડ્રોઈંગ ધેટ શોઝ ઇન્ફોર્મેશન અબાઉટ ગ્રેડિંગ, લેન્ડસ્કેપિંગ ઓર અધર સાઇટ ડિટેલ્સ. જે આપણને બહુ બધી વસ્તુનું ઇન્ફોર્મેશન આપે છે, માહિતી આપે છે, એવા ડ્રોઈંગને આપણે સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ અથવા તો સાઇટ ડ્રોઈંગ કહીએ છીએ. These drawings are intended to give a clear picture of all things in a construction site to a civil engineer. એટલે કે તમે જે વસ્તુ બનાવવા જઈ રહ્યા છો એ વસ્તુ ફ્યુચરમાં કેવી દેખાશે એ આપણને સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ ઉપરથી ખબર પડશે. સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગના મૂળ 3 પાર્ટ છે. કોઈ પણ કન્સ્ટ્રક્શન કરતાં પહેલાં એ સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગનું પ્લાન, સેક્શન અને એલિવેશન જરૂરી છે.
બાજુમાં આપેલી ફિગરમાં તમને દેખાતું હશે એલિવેશન લખેલું છે, ક્યાંક પ્લાન લખેલું છે. તો પ્લાન, સેક્શન અને એલિવેશન કોને કહીશું? તમારે કોઈ પણ વસ્તુને જ્યારે કન્સ્ટ્રક્ટ કરવી છે એ તો તમને ખ્યાલ જ હશે કે કન્સ્ટ્રક્શન કરવા માટે આપણે કેટલા એરિયામાં કન્સ્ટ્રક્શન કરવું છે, એની લેન્થ કેટલી છે, તમારે હાઇટ કેટલી રાખવી છે. તમે કોઈ પણ બિલ્ડિંગ બનાવો છો તો એનું ડાયમેન્શન તમે કેટલા રાખશો એ સૌથી પહેલાં આપણને ક્લિયર હોવું જોઈએ. તો આના માટે સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, જેના માટે તમારું પ્લાન, સેક્શન અને એલિવેશન યુઝ થાય છે. સૌથી પહેલાં તો પ્લાન કોને કહીશું? જ્યારે આપણે કોઈ પણ બિલ્ડિંગનો ટોપ વ્યૂ જોઈએ છીએ, એટલે કે જ્યારે ઉપરથી જોતાં એની જે પણ લેન્થ અને બ્રેડથ તમને દેખાય છે એ લેન્થ અને બ્રેડથ તમને કોના ઉપરથી મળશે? તો એ લેન્થ અને બ્રેડથ તમને પ્લાન ઉપરથી મળશે. એટલે કે જ્યારે તમે સાઇટ ડ્રોઈંગ અથવા તો સિવિલ એન્જિનિયરિંગની ડ્રોઈંગની વાત કરતા હોય ત્યારે પ્લાન જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જેના ઉપરથી તમને કોઈપણ બિલ્ડિંગના કોઈપણ રૂમના ડાયમેન્શન્સ L અને B, એનો એરિયા, કેવી રીતે ફ્લોરિંગ કરવું, કેવી રીતે રૂફિંગ કરવું, એ બધું જ તમને આઈડિયા આવશે. એના પછી આપણે જોઈએ તો સેક્શન. સેક્શન ઉપરથી તમને હંમેશા કોઈપણ બિલ્ડિંગની હાઇટ મળશે. કોઈપણ બિલ્ડિંગ જો તમારે 4 ફ્લોરની બનાવવી હોય અથવા તો 5 ફ્લોરની બનાવવી હોય તો એ ફ્લોર વાઇઝ એની હાઇટ કેટલી હશે એ તમારા સેક્શન ઉપરથી તમને ખબર પડશે. લાસ્ટમાં આપણે જોઈએ તો એલિવેશન. એલિવેશન કોને કહેવાશે? એલિવેશન એટલે કોઈપણ બિલ્ડિંગનો દેખાવ. બિલ્ડિંગનો દેખાવ કોને કહીશું? તમે આજકાલ ગમે ત્યાં જતા હશો તો તમને અલગ અલગ ટાઈપની બિલ્ડિંગ્સ તો દેખાતી જ હશે. આ અલગ અલગ ટાઈપ્સની બિલ્ડિંગ્સમાં અમુક બિલ્ડિંગ્સ એવી હોય છે જે આપણને વધારે એટ્રેક્ટ કરે છે, જે આપણને વધારે સારી દેખાય છે. તો એલિવેશનનો મિનિંગ એ જ છે. એલિવેશન એટલે કે કોઈપણ બિલ્ડિંગનો ફ્રન્ટ વ્યૂ. ફ્રન્ટ વ્યૂ એટલે કે એનો દેખાવ બહારથી કેવો દેખાશે એ એલિવેશનની અંદર આવે છે. સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર ખાલી આપણે ડ્રોઈંગ નથી ભણવાનું. તમે જે પણ કન્સ્ટ્રક્શન કરો છો એ કન્સ્ટ્રક્શન મજબૂત હોવાની સાથે સાથે તેનો દેખાવ પણ વધારે સારો હોવો જોઈએ. તો જ સિવિલ એન્જિનિયરિંગ એક સારો એન્જિનિયર બની શકે છે. આ સારો દેખાવ માટે આપણે એલિવેશનની યુઝ કરીએ છીએ. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે પ્લાન, સેક્શન અને એલિવેશન એ સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગના મૂળભૂત 3 પાર્ટ છે. હવે આપણે આગળ જોઈએ તો અહીંયા તમને દેખાતું હશે પ્લાન, સેક્શન અને એલિવેશન. જે ફર્સ્ટ પિક્ચરમાં તમને દેખાય છે કે જેની અંદર તમને ફ્રન્ટ વ્યૂ આપેલો છે, એ ફ્રન્ટ વ્યૂમાં તમને ગાર્ડનિંગ કરેલું છે, તમને ડોર આપેલા છે, વિન્ડોઝ આપેલા છે. તો એના ઉપરથી તમને આઈડિયા આવશે કે આ બિલ્ડિંગ ફ્યુચરમાં કેવું દેખાતું હશે, જેને આપણે એલિવેશન કહીશું. એની એક્ઝેક્ટ નીચે જોઈએ તો આપણને સેક્શન બતાવેલું છે. એ સેક્શન ઉપરથી તમને બિલ્ડિંગની હાઇટ્સ મળશે. અને લેફ્ટ સાઈડ જોઈએ તો તમને એ બિલ્ડિંગનો પ્લાન બતાવ્યો છે, એટલે કે એ બિલ્ડિંગની લેન્થ અને બ્રેડથ કેટલી હશે એ તમને આ પ્લાન ઉપરથી ખબર પડશે. હવે સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ માટે તમારા મેઝરમેન્ટ જે છે એ બહુ જ યુઝફુલ છે. એવું નથી કે સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ, એન્જિનિયરિંગની અંદર જ તમારા મેઝરમેન્ટ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો હવે આપણે જોઈશું મેઝરમેન્ટ્સ યુઝ ઇન એન્જિનિયરિંગ. સૌથી પહેલાં તમને ખ્યાલ જ હશે કે મેઝરમેન્ટનો સૌથી નાનામાં નાનો પાર્ટને આપણે મિલીમીટર કહીએ છીએ. મિલીમીટર એટલે કે સૌથી નાનામાં નાનો મેઝરમેન્ટનો પાર્ટ. એના પછી આપણે જોઈએ તો સેન્ટીમીટર એ મિલીમીટર કરતાં મેઝરમેન્ટનો એક મોટો પાર્ટ છે. સેન્ટીમીટર પછી આપણે મીટર એ સેન્ટીમીટર કરતાં પણ એક મોટો પાર્ટ છે મેઝરમેન્ટનો. અને એના પછી આપણે જોઈએ તો કિલોમીટર એ મીટર કરતાં પણ મેઝરમેન્ટનો મોટો પાર્ટ છે. હવે તમને બાજુમાં એક્ઝામ્પલ દેખાતા હશે. એક્ઝામ્પલ ઉપરથી તમને થોડોક વધારે આઈડિયા આવશે. મિલીમીટર એટલે તમારા કોઈ પણ ફિંગરનો એક નેલ છે, એને આપણે જનરલી મિલીમીટરની અંદર દર્શાવી શકીએ છીએ, કારણ કે એ બહુ જ નાની વસ્તુ છે. એટલે જો આપણે સેન્ટીમીટરની વાત કરતા હોઈએ તો તમારી કોઈ પણ પેન્સિલ, કોઈ પણ પેન કે કોઈ પણ સ્કેલ એને આપણે સેન્ટીમીટરની અંદર દર્શાવી શકીએ છીએ,
કારણ કે એ નેલ કરતાં મોટી હોય છે. હવે આપણે મીટરની વાત કરીએ તો કોઈ પણ એક સ્ટીલનો સળિયો છે, કોઈ પણ એક મોટી લાકડી છે, એ બધાને આપણે મીટરમાં દર્શાવી શકીએ છીએ, કારણ કે એ તમારી પેન્સિલ અને પેન કરતાં મોટું મેઝરમેન્ટ દર્શાવે છે. હવે આપણે કિલોમીટરની વાત કરીએ તો કોઈ પણ રસ્તા જે છે એ તમને કિલોમીટરમાં બતાવેલા હશે. તમે ક્યાંય પણ ટ્રાવેલિંગ કરવા માટે જતા હશો ત્યારે રસ્તા પર 2 કિલોમીટર 3 કિલોમીટરના મેઝરમેન્ટ લખેલા હોય છે. તો એ કિલોમીટર એટલે કે સૌથી મોટું મેઝરમેન્ટ જે મેઝરમેન્ટ સ્કેલની અંદર યુઝ થાય છે. હવે મેં નીચે તમને એક નાના એવા મેઝરમેન્ટના રિલેશન આપેલા છે. જનરલી આ રિલેશન તમારા આખા એન્જિનિયરિંગમાં બહુ યુઝફુલ થશે. જેમ કે 1 કિલોમીટર ઇક્વલ ટુ 1000 મીટર, તો 1 મીટરની અંદર 100 સેન્ટીમીટર આવે છે અને 1 સેન્ટીમીટરની અંદર 10 mm આવે છે. એટલે તમે કહી શકશો કે કિલોમીટર એ મેઝરમેન્ટનો સૌથી મોટો યુનિટ છે, ત્યારે મિલીમીટર એ મેઝરમેન્ટનો સૌથી નાનો યુનિટ છે. હવે આપણે આગળ જોઈએ. હવે આવે છે એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ અને વેલ્યુએશન. મેં તમને આ વર્ડ સમજાવ્યા હતા કે એસ્ટિમેટિંગ કોને કહેવાશે, કોસ્ટિંગ કોને કહેવાશે અને વેલ્યુએશન કોને કહેવાશે. જો ગુજરાતી ભાષામાં કહીએ તો એસ્ટિમેટિંગ એટલે કે અંદાજ લગાવવો. કોઈ પણ વસ્તુનો જ્યારે આપણે અંદાજ લગાવીએ છીએ ત્યારે આપણે એને એસ્ટિમેટિંગ કહીએ છીએ. હું તમને એક એક્ઝામ્પલ આપું કે તમારે કોઈ બિલ્ડિંગ બનાવવી છે. આ બિલ્ડિંગ માટે તમારી પાસે 1 કરોડ રૂપિયા છે, પરંતુ તમારે જે બિલ્ડિંગ બનાવી છે એના કન્સ્ટ્રક્શનમાં તમારે 1 કરોડથી વધારે ખર્ચો થવાની સંભાવના છે. તો એ સંભાવના ક્યારે ખબર પડશે? એ સંભાવના તમને એસ્ટિમેટિંગ ઉપરથી ખબર પડશે. એસ્ટિમેટિંગ એટલે કોઈ પણ કન્સ્ટ્રક્શનનો અંદાજ લગાવવો. એના પછી તમને ખબર પડશે કે એ વસ્તુ તમારા બજેટની અંદર છે કે બજેટની બહાર છે. હવે આપણે જોઈએ તો કોસ્ટિંગ. કોસ્ટિંગ એટલે કે એસ્ટિમેટિંગ જાણ્યા પછી, અંદાજ લગાવ્યા પછી એના માટે જે આઇટમ યુઝ થાય છે, જે કન્સ્ટ્રક્શન થાય છે એમાં કેટલો ખર્ચો થશે એને આપણે કોસ્ટિંગ કહીશું. અને વેલ્યુએશન કહીએ તો વેલ્યુએશન એટલે કે અંદાજ લગાવ્યા પછી, કોસ્ટિંગ નીકાળ્યા પછી તમારું જે પણ કન્સ્ટ્રક્શન રેડી થઈ જાય છે, એટલે કે આફ્ટર કન્સ્ટ્રક્શન તમારા માર્કેટમાં તમારા જે કન્સ્ટ્રક્શનની વેલ્યુ બહાર પડે છે એ વેલ્યુને આપણે વેલ્યુએશન કહીએ છીએ. હવે તમે નીચે જોઈ શકો છો કે એસ્ટિમેશનના પર્પસ કયા કયા છે, એટલે કે એના હેતુ કયા કયા છે. પર્પસ ઓફ એસ્ટિમેટ તો બહુ બધા છે, પણ અહીંયા તમને થોડાક એના પર્પસ બતાવેલા છે. જેમ કે કહી શકીએ તો ટાઈમ, લેબર, કોસ્ટ, રિક્વાયર્ડ મટીરિયલ એન્ડ ક્વોન્ટિટી, સેક્શન પ્રોજેક્ટ, ઇન્વાઇટ ટેન્ડર, વેલ્યુએશન, ઇક્વિપમેન્ટ ટૂલ્સ, પ્લાન્ટ એક્સેટ્રા. તમારા પર્પસ છે એસ્ટિમેટના એ કેવી રીતે એસ્ટિમેટના હેતુ બને છે. તો સૌથી પહેલાં તો ટાઈમ એટલે કે સમય. કોઈ પણ કન્સ્ટ્રક્શન બનાવવા માટે કેટલો સમય લાગશે એ આપણને એક અંદાજ ઉપરથી ખ્યાલ આવે છે. જ્યારે આપણને ટાઈમની ખબર પડે છે એના પછી આપણું આવે છે લેબર. તો કોઈ પણ કન્સ્ટ્રક્શનનો જો તમને અંદાજ ખબર હશે તો એ કન્સ્ટ્રક્શનની જરૂર પડશે એ તમને એસ્ટિમેટિંગ ઉપરથી ખ્યાલ આવશે. એના પછી તમારું છે કોસ્ટ. કોસ્ટ એટલે કે ખર્ચો અથવા તો ભાવ, એટલે કે તમે અંદાજ લગાવ્યા પછી એ કન્સ્ટ્રક્શનનો ભાવ કેટલો થશે એ તમને કોસ્ટ ઉપરથી ખ્યાલ આવશે. રિક્વાયર્ડ મટીરિયલ એન્ડ ક્વોન્ટિટી એટલે કે તમારે જે કન્સ્ટ્રક્શન વર્ક કરવું છે એના માટે કેટલા મટીરિયલ જોઈશે, એની ક્વોન્ટિટી એટલે કે કેટલા પ્રમાણમાં એ મટીરિયલ જોઈશે એ તમારા એસ્ટિમેટનો એક સારો એવો પર્પસ છે. હવે આપણે જોઈએ તો સેક્શન પ્રોજેક્ટ એટલે કે તમે કયા કયા પ્રોજેક્ટની અંદર વર્ક કરી શકશો એ તમારા એસ્ટિમેટનો એક પર્પસ થાય છે. એના પછી જોઈએ તો ઇન્વાઇટ ટેન્ડર. ટેન્ડર લેવા માટે પણ આપણે એસ્ટિમેટનો યુઝ કરી શકીએ છીએ. એના પછી તમારું છે વેલ્યુએશન. વેલ્યુએશન મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કે કોઈ પણ વસ્તુની વેલ્યુ નીકાળવા માટે એસ્ટિમેટરની જરૂર પડે છે.
એના પછી તમારું લાસ્ટ છે ઇક્વિપમેન્ટ, ટૂલ્સ એન્ડ પ્લાન્ટ્સ. એટલે કે તમારે જે કન્સ્ટ્રક્શન વર્ક કરવું છે એના માટે તમારે કેટલા ઇક્વિપમેન્ટ્સ જોઈશે, કેટલા તમારા મશીનરી જોઈશે, એ બધો જ અંદાજ તમને એસ્ટિમેટ મળ્યા પછી મળશે. આ હતું તમારું એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ અને વેલ્યુએશન. હવે આપણે આગળ જોઈએ તો કોન્ક્રીટ ટેકનોલોજી. કોન્ક્રીટ વર્ડ છે એ તમારા સિવિલ એન્જિનિયરિંગનો એક બેઝ કહી શકાય છે. કોન્ક્રીટ ટેકનોલોજી કોને કહેવાશે અથવા તો કોન્ક્રીટ કોને કહેવાશે? કોન્ક્રીટ ઇઝ અ કન્સ્ટ્રક્શન મટીરિયલ composed of cement, sand and coarse aggregate mixed with water which harden with time. એટલે કે કોન્ક્રીટની અંદર મૂળભૂત 3 કોમ્પોનેન્ટ્સ અથવા તો 3 મટીરિયલ આવેલા હોય છે. એ 3 મટીરિયલને પાણી સાથે મિક્સ કરીએ ત્યારે આપણને કોન્ક્રીટ મળે છે. તમે જનરલી કોઈ જગ્યાએ જતા હશો ત્યારે તમને કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ અથવા તો કોઈ રેસિડેન્શિયલ બિલ્ડિંગ બનતી હશે ત્યાં તમે જોયું હશે કે એક પ્રવાહી જેવું એક લિક્વિડ ત્યાં પથરાય છે. તો એ લિક્વિડને આપણે કોન્ક્રીટ કહીએ છીએ. આ કોન્ક્રીટની અંદર, આ કન્સ્ટ્રક્શન મટીરિયલની અંદર તમારા મૂળભૂત 3 મટીરિયલ આવે છે. પહેલું છે સિમેન્ટ, બીજું છે સેન્ડ અને ત્રીજું છે એગ્રીગેટ. સિમેન્ટ છે એ કોઈપણ વસ્તુને સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરે છે. સેન્ડ છે એ કોઈપણ વસ્તુને ફ્લેક્સિબિલિટી આપે છે અને એગ્રીગેટ છે એ કોઈપણ વસ્તુની સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરે છે. તે ઉપરાંત કોન્ક્રીટની શ્રિંકેજને પણ રિડ્યુસ કરે છે, એટલે કે તેમાં પડતી તિરાડોને તે રિડ્યુસ કરે છે. આ હતા તમારા કન્સ્ટ્રક્શન મટીરિયલ્સ ફોર કોન્ક્રીટ. હવે આપણે આગળ જોઈએ તો બિલ્ડિંગ મટીરિયલ્સ. બિલ્ડિંગ મટીરિયલ્સ એટલે કે તમારા કન્સ્ટ્રક્શનની અંદર કેટલા મટીરિયલ્સ યુઝ થતા. જ્યારે સિવિલ એન્જિનિયરિંગની વાત કરીએ છીએ ત્યારે સિવિલ એન્જિનિયરિંગની અંદર બહુ બધી ટાઈપના મટીરિયલ યુઝ થાય છે. જેમાં અમુક મટીરિયલ એવા હોય છે કે જે તમને કુદરતી રીતે મળે છે, જ્યારે અમુક મટીરિયલ એવા હોય છે જે તમારે કૃત્રિમ રીતે બનાવવાના હોય છે. હવે બિલ્ડિંગ મટીરિયલ કોને કહેવાશું? તો બિલ્ડિંગ મટીરિયલ ઇઝ એની મટીરિયલ વિચ ઇઝ યુઝડ ફોર કન્સ્ટ્રક્શન પર્પઝ. એટલે કે કોઈ પણ બાંધકામ માટે, કોઈ પણ કન્સ્ટ્રક્શન માટે જે મટીરિયલ વપરાય છે એને આપણે બિલ્ડિંગ મટીરિયલ કહીએ છીએ. જેમ કે સચ એઝ ક્લે, રોક્સ, સેન્ડ એન્ડ વુડ. તમે આજુબાજુ જતા હશો ત્યાં કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર તમને પથ્થર, ક્લે, વુડ, સ્ટીલ, બ્રિક દેખાતું હશે. આ જેટલી વસ્તુ છે એ બધી જ બિલ્ડિંગ મટીરિયલનો જ એક ભાગ છે. હવે આપણે મેં તમને વાત કરી એ પ્રમાણે અમુક મટીરિયલ એવા છે કે જે નેચરલી મળે છે અને અમુક મટીરિયલ એવા છે જે આર્ટિફિશિયલી મળે છે. તો નેચરલ મટીરિયલ કયા છે? વુડ એટલે કે લાકડું, જે આપણને કુદરતી રીતે મળે છે, જે આપણને ઝાડમાંથી મળે છે. તેના પછી છે ક્લે એટલે કે માટી, જે આપણને દરિયા કિનારે મળે છે. સેન્ડ એટલે કે રેતી, તે પણ આપણને રાજસ્થાન જેવા રેતાળ પ્રદેશમાં મળે છે. રોક એટલે કે પથ્થર પણ આપણને ડુંગરાળ પ્રદેશમાંથી મળી આવે છે. આ બધા તમારા છે નેચરલ મટીરિયલ. હવે આપણે જોઈએ તો આર્ટિફિશિયલ મટીરિયલ કયા છે. આર્ટિફિશિયલ મટીરિયલ એવા મટીરિયલ છે જે નેચરલી મટીરિયલ જે મળે છે તેમાંથી બનાવવામાં આવે છે. એટલે કે નેચરલી મળતા અથવા તો કુદરતી મળતા મટીરિયલમાંથી જે મટીરિયલ આપણે બે મટીરિયલને ભેગા કરીને બનાવીએ છીએ તેને આપણે આર્ટિફિશિયલ અથવા તો કૃત્રિમ મટીરિયલ કહીએ છીએ. તેની અંદર સિમેન્ટ આવે છે, જે તમારા કન્સ્ટ્રક્શનનો સૌથી મોટો ભાગ ભજવે છે. તેના પછી છે લાઇમ એટલે કે ચૂનો, તે પણ તમારા કન્સ્ટ્રક્શન માટે સૌથી વધારે ઉપયોગી છે. તેના પછી આવે છે બ્રિક એટલે કે ઈંટ વગર કન્સ્ટ્રક્શન થવું ઇમ્પોસિબલ છે. બ્રિક એટલે કે ઈંટ તમારા કન્સ્ટ્રક્શનનો સૌથી વધારે સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરતું એક મટીરિયલ છે. તેના પછી જોઈએ તો સ્ટીલ એટલે કે રેન્ફોર્સમેન્ટ કહી શકીએ છીએ આપણે.
રેન્ફોર્સમેન્ટ એટલે કે સ્ટીલ, જે આપણા કન્સ્ટ્રક્શનમાં સૌથી વધારે ટેન્સાઇલ સ્ટ્રેન્થ આપે છે. તેના પછી આવે છે ગ્લાસ. ગ્લાસ એટલે કે કાચ. જ્યારે તમારા કોઈ પણ વિન્ડો અથવા ડોરની અંદર જે ગ્લાસ પ્રોવાઈડ કરવામાં આવે છે એ તમારું એક ટાઈપનું આર્ટિફિશિયલ મટીરિયલ છે. હવે તમને રિયલ લાઈફમાં દેખાતું હશે એ બધું જ તમારું એક સિવિલ એન્જિનિયરિંગ છે. સો આઈ હોપ કે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે સિવિલ એન્જિનિયરિંગ કરવા માટે કેટલી વસ્તુની તમને નોલેજ હોવું જરૂરી છે. સો થેન્ક યુ એવરીવન ફોર ધ વોચિંગ.